નમસ્કાર ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે સૌપ્રથમ શ્રાદ્ધ કોણે કર્યું હતું અને કેવી રીતે થઈ આ શ્રાદ્ધની શરૂઆત, કેવી રીતે થઈ આ પરંપરા, જાણો તેનો ઇતિહાસ। તો ભક્ત મિત્રો, મારા આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને બધી જ નોટિફિકેશન મળતી રહે। જય પિતૃદેવ। પિતૃપક્ષ એ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમય દરમિયાન શ્રાદ્ધ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે। તેનાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું અનેરું મહત્ત્વ રહેલું છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃપક્ષ આસોની મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી મનાવવામાં આવે છે। આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન 3 પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે। મૃત્યુ પછી આ 3 પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે। શ્રાદ્ધ કરવા આ વર્ષે પિતૃપક્ષ 17મી સપ્ટેમ્બરથી શરૂ થઈ અને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। અત્યાર સુધીમાં તમે પિતૃપક્ષ વિશે તમામ માહિતી મેળવી લીધી હશે, પરંતુ શું તમે જાણો છો કે પહેલીવાર શ્રાદ્ધ કોણે કર્યું અને આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ? શું છે પિતૃપક્ષનો ઇતિહાસ? તો ચાલો આપણે જાણી લઈએ। શ્રાદ્ધની શરૂઆત કોણે કરી? શ્રાદ્ધની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે મતાંતર છે। જો કે મહાભારતના અનુશાસન પર્વની એક વાર્તા અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધની શરૂઆત કરનાર મહર્ષિ નિમિ હતા અને તેમને શ્રાદ્ધની સલાહ અત્રિ મુનિએ આપી હતી। મહર્ષિ નિમિ પછી અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ ધીમે ધીમે તેની પ્રથાની શરૂઆત થઈ। ચલો હવે આપણે જાણીશું કે રામાયણમાં શ્રાદ્ધ વિશે શું ઉલ્લેખ છે। એવી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ કૌરવો અને પાંડવો વતી યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોનું શ્રાદ્ધ તર્પણ કર્યું હતું। આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે અમારા કુળમાં નથી, તો તેમનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકાય? આના પર કૃષ્ણએ પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજો કોઈ નહીં પણ યુધિષ્ઠિરનો જ મોટો ભાઈ છે। રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનું પણ શ્રાદ્ધ કર્યું હતું।